સમગ્ર દેશ રામલલ્લાની પધરામણી અને મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના રંગે રંગાયું છે। દેશભરમાં રામ મંદિરના પૂજિત અક્ષિત કળશમાં ભરી આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે। ત્યારે ડભોઈ નગર ખાતે ભવ્ય અક્ષિત કળશ યાત્રા નીકળી જે પટેલ વાગા ખાતે આવેલ રામ મંદિર પહોંચી હતી અને રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સમગ્ર દેશ જ્યારે રામલલ્લાની પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં લીન છે। આગામી 22મી જાન્યુઆરીએ રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે તે ક્ષણના ભાગી સમગ્ર દેશ બનશે। ત્યારે દિવાળી જેવો માહોલ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો અયોધ્યામાં અક્ષિત કળશથી ભવ્ય યાત્રા જેમાં ડભોઈ નગરમાં નીકળી અને વેશભૂષા ધારણ કરી બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું। તો આ પ્રસંગે ડીજેના તાલ સાથે રામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। નગરના શ્રીનિવાસ સોસાયટી ખાતેથી ભવ્ય કળશ યાત્રા નીકળી ડભોઈ પટેલ વાગા રામજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। મહાઆરતી સાથે અક્ષિત કળશની પધરામણી સાથે જે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ પત્રિકા પણ લાવવામાં આવી હતી। રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો જેમાં 22મી જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલ સર્જાય તે માટે રામ ભક્તોએ સમગ્ર નગરજનોને અપીલ કરી હતી। जगत जननी अरे